ગુજરાતની પ્રદૂષણ નદીઓમાં શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયા સરકારે ખર્ચ્યા છે, પરંતુ તેમ છતાં પણ અંકલેશ્વરની આંબલા ખાડીમાં આજે પણ પ્રદૂષિત પાણી વહી રહ્યું છે। ગુજરાતમાં નદીઓના શુદ્ધિકરણ પાછળ કરોડો ખર્ચો કરાય છે, ત્યારે ગુજરાતમાં અત્યારે સાબરમતી નદીઓ પ્રદૂષિત હાલતમાં છે। નદીઓના પાણી પીવાલાયક રહ્યા નથી તેવા અહેવાલ આવ્યા બાદ ચર્ચાઓ ઊભી થવા પામી છે। ગુજરાતમાં 10 પૈકી અંકલેશ્વરની આમલા ખાડીનો સમાવેશ કરાયો છે, જે અંગે અંકલેશ્વરના પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે ચિંતા વ્યક્ત કરી હતી। ગુજરાતમાં 25 નદીઓમાં પાણીની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે કે પીઓડી લેવલ વધારે હોવાનું સામે આવ્યું છે। આ બાબત દર્શાવે છે કે પાણીમાં ઓક્સિજનની વધારે જરૂર છે। બીઓડી લેવલ ઓછું હોય તો પાણી શુદ્ધ ગણાય છે, બીઓડી લેવલ વધુ એટલે જળચર જીવને જોખમ છે। સૌથી વધુ પ્રદૂષિત નદીમાં સાબરમતીમાં વોઠા આસપાસનો પટ્ટો સૌથી વધુ ઝેરી છે। ભાદરમાં જેતપુર આસપાસનો નદીનો પટ્ટો, ખારીમાં લાલીગામ તેમજ અમલખાડી પૂનગામ, અંકલેશ્વર આસપાસનો પટ્ટો સૌથી વધુ પ્રદૂષિત છે। આ ઉપરાંત પ્રદૂષિત નદીમાં ધાદર, વિશ્વામિત્રી, મીંઢોલા, સૈથી, અમરાવતી તેમજ ભોગાવોનો સમાવેશ થાય છે। ધાદરમાં કોઠડા, વિશ્વામિત્રમાં ખલીપુર ગામ આસપાસ, મીંઢોળામાં સ્ટેટ હાઈવે બ્રિજ, સચિન આસપાસ, સેઢીમાં ખેડા આસપાસનો પટ્ટો, અમરાવતીમાં અંકલેશ્વર નજીક દઢાલ ગામ આસપાસ તેમજ ભોગાવોમાં વઢવાણ બ્રિજ આસપાસનો પટ્ટો દૂષિત હોવાનું મોનિટરિંગ દરમિયાન જણાઈ આવ્યું છે। હાલમાં આપણે સમાચાર પત્રોમાં પણ વાંચ્યું છે અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સાબરમતી નદીને પ્રદૂષિત થઈ રહેલી છે તે બાબતની કોર્ટમાં જે પ્રક્રિયા ચાલી રહી છે તે અનુસંધાને એમણે રિપોર્ટ મૂકવાના હોય છે અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વિવિધ નદીઓના રિપોર્ટ મૂકે છે અને એ રિપોર્ટની અંદર જે તપાસના આધારે ભૂતકાળમાં તપાસ થઈ હોય તેના આધારે રિપોર્ટો મૂક્યા છે। એમાં આમલા ખાડીને પણ પ્રદૂષિત ખાડી જાહેર કરી છે, નદી જાહેર કરી છે। એ ચિંતાજનક બાબત છે કે જ્યારે આમલા ખાડી પર આપણે એનસીટી પ્લાન્ટની સ્થાપના કરી કે ઔદ્યોગિક પ્રદૂષિત પાણી કોઈ પણ એક ટીપું પર ખાડીમાં ના જાય અને આ પ્લાન્ટમાં જાય અને તે પછી પણ પ્રદૂષિત થતું હોય તો આના કારણો શોધવા પડે। આ ખાડીઓના પ્રદૂષિત થવાના અનેક કારણો છે। ઔદ્યોગિક પ્રદૂષિત પાણી સિવાય આપણે જે ભંગારિયાઓ હોય છે જે એમના વેસ્ટ ઠાલવે છે અથવા તો ધોઈને ખાડીમાં નાખે છે, તેમજ ઘરગથ્થુ પાણી જીઆઈડીસી રહેણાંક વિસ્તારના, અંકલેશ્વર શહેર વિસ્તારના ગામડાઓના રહેણાંક વિસ્તારનું જે ઘરગથ્થુ પાણી પર ખાડીમાં જાય છે, જેના કારણે આ કારણો પ્રદૂષિત થવાના છે। તો આ કારણો શોધી આને હવે બંધ કરવું જોઈએ, કેમ કે આનાથી ભૂગર્ભ ખરાબ થાય છે, કેન્સરના રોગો થાય છે। તો તંત્રએ ચિંતા કરવાની જરૂર છે અને આના પર કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગ છે।